પાણી નાખો અમન ના પીવડાવ લે બેટા નથી ફિનિશ થઈ ગઈ નિશિયો આ તારા લીધે પીતો થયો છે તું એ પીધી ને હમણાં ડાયરેક્ટ હા આજે સન્ડે છે ફ્રી હતા તો શું કરીએ ચલો બહાર નીકળીએ થોડી શોપિંગ કરીએ રિશાનની હેરસ્ટાઈલ થોડી બગડી ગઈ છે સવારમાં એ થોડો બીમાર હતો સો એને વોમિટિંગ કરી એમાં ટાઈમ વધારે વેસ્ટ થયો પણ આજે અમે લોકો શોપિંગ માટે આવ્યા છે નિશિવ અને રિશાન માટે સ્પેશિયલી તો નેક્સ્ટ મંથ ટ્રીપ પ્લાન કરી છે તો ધીરે ધીરે શોપિંગ ચાલુ કરી દીધી છે અને હું બહુ થાકેલી છું હાય રિશાન તાર શું જોઈએ છે ટોય ઓકે એન્ડ અહીંયા આવીને મને મારું જ કલેક્શન દેખાય છે કે હું શું લઈ લઉં સ્ટેર્સ ચડતા એકવાર તો એવી ઈચ્છા થઈ જ ગઈ હતી કે મારું મન ત્યાં લલચાઈ એ બંનેનું પછી હું પહેલાં મારું જોઈ લઉં કેમ કે આ વખતે કલેક્શન સારું હતું ઉપર આવી છું મને બહુ શોખ છે એમ લાઈક એન્ટર થયા છે તો પહેલાં હું મારું ટ્રાય કરું એવું મને ગમે છે બટ ટાઈમ ઓછો હતો થાકી ગઈ બેટા હિમાંશુએ વોર્નિંગ આપી હતી કે તારું કશું જ જોવાનું નથી પહેલાં કિડ્સનું જોઈને ફટાફટ જે ગમે લઈને નીકળી જવાનું છે ને આ બંને જણ રિશાન પણ હવે શીખી ગયો છે કે હું મારી જાતે ટી શર્ટ લઈને ચેક કરું અને મને બહુ મજા આવે છે આજે કે રિશાન મોટો થયો છે અને આ રીતે પોતાની ચોઈસનું લઈ રહ્યો છે અને સૌથી અઘરું કામ આ છે કે શર્ટ ને બધું ટ્રાય કરાવીને લેવાનું મને આ ગર્લ્સનું સેક્શન જોઈને બહુ જ એમ એવું થતું હતું કે યાર મારી બી કંઈ ગર્લ હોત તો હું રેડી કરતી બધા વિચારો આવે બટ ઇટ્સ ઓકે આ બધી જ્વેલરીઝ છે જે નિશિવ મને પૂછ્યા કરતો હતો કે મમ્મા તારે આ બધું નથી લેવાનું એન્ડ પછી બિલિંગ કરાવીને બેગ લઈને નીકળી ગયા લંચ માટે નિશિવને સ્પેશિયલી એવું હોય છે કે એવરી સન્ડે પીઝા ખાવાની બહુ જ ઈચ્છા થાય છે એ પણ ડોમિનોઝના જ એ પહેલાં રિશાન સૂઈ ગયો એને સુવડાવીને હિમાંશુ ઓર્ડર કરતો હતો હું થોડો ટાઈમપાસ કર્યો ફોનમાં એન્ડ નિશિવ તો ધમાલ જ કરતો હોય હવે નિશિવનું સ્પેશિયલ પીઝા આવી ગયો છે એનાથી રહેવાતું નથી ધેન અમે લોકો આઈસ્ક્રીમ લઈને ઘરે આવ્યા ગુવાવા ચીલી આઈસ્ક્રીમ જે બહુ દિવસથી ખાવાનો હતો કંઈક નવો જ આવ્યો છે મને આઈસ્ક્રીમ ઓછો ભાવે છે બટ આ છોકરાઓને ભાવે સો મારે પણ થોડો ખાવો પડ્યો નિશુ મને બહુ જ જીદ કરે મમ્મા આ ખા તે ખા કંઈક નવું છે એટલે ટ્રાય કરીએ એમાં કંઈક સ્પ્રિંકલ કરવાનું હોય છે ચીલી એન્ડ આઈસ્ક્રીમ કાઢીને મસ્ત જે સ્પ્રિંકલ્સ કરું છું ને એ મને નિશિવ એવું કહે છે કે મને ડેલી આવું બધું નવું કરીને આપવાનું તારે સાચું આવું બધું નવું ડેલી થાય મને તો બહુ જ કંટાળો આવે એન્ડ ઇવનિંગમાં હાઉ ક્યુટ યાર રિશાન બુક લઈને બેઠો હતો એન્ડ નિશિવ સ્કેટિંગ માટે નીકળ્યો હતો હિમાંશુને રોડ પર લઈ ગયો હતો અમારા ઘરની બહાર છે જ્યાં વિકલ્પો ઓછા હોય છે સો એને હવે અમે ત્યાં લઈ જઈએ છીએ વાવ એને અમે એવરી વીકેન્ડ પર કરાવીએ છીએ સ્કેટિંગ તો પણ એ બહુ જ સારું કરી લે છે અત્યારે તો એ ક્રિકેટમાં જાય છે બટ સ્કેટિંગ હું એને ભૂલવા તો નહીં જ દઉં એન્ડ છે એનામાં ટેલેન્ટ છે કે આ બધી વસ્તુને કરવાની એની જગ્યા પર બેસવાનું નહીં ગમે પણ આ બધું તો એને જે આપી છે કરી લેશે આગળ પાછળથી બંને જો ને મસ્ત રમે છે એન્ડ આવીને આ ભાઈનો કકરાટ ચાલુ હતો બટ ઇટ્સ ઓકે તો ચાલ્યા કરે મોટેથી બોલ તું કેમ બોલ્યો હા
ઓમ પછી કિટ્ટુ આવી જ જાય. કારમાં બેઠા બેઠા વિશાન બધાના નામ બોલતો હતો. દેન હું ને હિમાંશુ એગ્સ ખાવા માટે ગયા. મને અને હિમાંશુને એગ્સ બહુ ભાવે છે વિથ ચીઝ બટર.